નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપનો પ્રારંભ દેશભરના સ્ટાર ખેલાડીઓનું જામશે સંમેલન. વડોદરાના રમતગમત ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે, જ્યાં વડોદરા કબડ્ડી એસોસિએશન દ્વારા આગામી 4 દિવસ માટે પ્રતિષ્ઠિત 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં દેશભરની શ્રેષ્ઠ ટીમો અને ખેલાડીઓ પોતાની તાકાત અને કૌશલ્યનું પ્રદર્શન કરશે. વડોદરામાં આયોજિત આ 4 દિવસીય ચેમ્પિયનશિપમાં ભારતભરના વિવિધ રાજ્યો અને કેન્દ્રીય સંસ્થાઓની ટીમો ભાગ લઈ રહી છે. શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના મેટ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં દિવસ રાત મેચો રમાશે. વડોદરા કબડ્ડી એસોસિએશને જણાવ્યું છે કે આ ટુર્નામેન્ટના માધ્યમથી સ્થાનિક ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષાના સ્ટાર ખેલાડીઓને રમતા જોવાની અને તેમની પાસેથી શીખવાની સુવર્ણ તક મળશે. ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન પ્રસંગે રમતગમત જગતના દિગ્ગજો અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ ટુર્નામેન્ટમાં પ્રો કબડ્ડીના જાણીતા સ્ટાર્સ પણ પોતપોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે, જેના પગલે રમત પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરામાં રમતગમત સંસ્કૃતિને વેગ આપવા અને કબડ્ડી જેવી દેશી રમતને પ્રોત્સાહન આપવા માટે આ એક મોટું પગલું માનવામાં આવે છે. આયોજકો દ્વારા પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા અને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવે છે. આગામી 4 દિવસ સુધી વડોદરા કબડ્ડીના રોમાંચક જંગનું સાક્ષી બનશે, જેની પૂર્ણાહુતિ ભવ્ય ફાઇનલ મેચ સાથે થશે. કબડ્ડી સિનિયર ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપ 2026 એ આપણને મળી છે. આપણે લગભગ 600થી પણ વધારે બહારથી રેફરી અને ખેલાડીઓ અહીંયા આવવાના છે. આ કબડ્ડીના ખેલાડીઓને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ખૂબ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે. આપણા ધારાસભ્યશ્રી, મંત્રીશ્રી, માન્ય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને શહેરના અધ્યક્ષ, સાંસદ આ તમામ દ્વારા આ એસોસિએશન અને આપણી કબડ્ડી ટુર્નામેન્ટના તમામ સહયોગીઓને સહકાર મળ્યો છે. વડોદરા કબડ્ડી એસોસિએશન, ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન દ્વારા માન્ય રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ જે 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ આપણે 24 થી 27 ફેબ્રુઆરી દરમિયાન વડોદરા ખાતે સમા સ્પોર્ટ્સ ખાતે આયોજન કરવામાં આવેલું છે. આ સ્પર્ધામાં ઘણા બધા એવોર્ડ વિજેતા ખેલાડીઓ ભાગ લેવાના છે, કે જે તમે વડોદરાવાસીઓ જે પ્રોફેશનલ કબડ્ડી લીગમાં જેમને ટીવી પર જોતા હશો, એ બધા જ ખેલાડીઓ એમના રાજ્યમાંથી આવવાના છે. એટલે આપણા માટે એક અનોખો અવસર છે અને એનો લાભ લેવા હું બધાને આવકારું છું.